આજે હું ઘરે એકલી જ છું, કોઈ નથી, સભા બહાર ગયા છે. તો આજે શું કરવું એ વિચારું છું કે પછી કોઈને બોલાવી લઉં. આજે મન તો ઘણું છે, એકલા હોય ત્યારે એવા જ વિચાર આવે. પણ કાંઈ ઉપાય હોય તો તમે મને બતાવો. ઘણા તો એકલા હોય ત્યારે દૂધીની રમત રમતા હોય છે. મને તો જરાય નથી ગમતું એવું, કેમ કે મારા માટે તો ઓરિજિનલ રમકડું હાજર જ હોય. ઘણાને આવતા વેત જ દોવાની ટેવ હોય છે. સામે ભેંસ પણ એવી હોય કાંઈ બોલે નહીં, જેટલી દોવી હોય એટલી દોઈ લે, પછી કાંઈ વધવા ન દે. પછી દૂધેશ લબડાવીને વયા જાય. પછી કે આમ થયું, હવે ક્યારે હતા એવા થશે. દોતો તો ત્યારે તો કાંઈ બોલતી ન હોય, પછી હવે પેલા હતા એમ કરવા. ત્યારે એમ થાય કે હજી થોડું ભરેલું છે, કાઢી લો તો સારું. એમ કરીને હથિયારનું દંડું બેઠું કરવાની પણ હિંમત રહેવા ન દે. છોકરાઓનું વધારે સેટિંગ તો ભાભીઓ સાથે જ વધારે હોય, કેમ કે એને કાંઈ ભીક જ નહીં. લાયસન્સ વાળી બંદૂક કહેવાય. ગમે એમ કરો તોય બોલે નહીં. મટી મટી રમતો કરો તોય એને હાયલું જાય. બાકી ગર્લફ્રેન્ડ તો હા ના કરવામાં જ ટાઈમ કાઢી નાખે. ત્યાં તો ઘરે કોઈ આવી જાય, ભાભીને કહો એટલે હા જ હોય. અને થાકી જાય તો દુકાનનો નાસ્તો કરાવી દે ફ્રીમાં. ઈ પણ ઘરનો તાજો માજો નાસ્તો કહેવાય. પછી તો જોશીલો થાય જ ને. જો બોયફ્રેન્ડ એના વારીને સારી રીતે દોઈ લેતો હોય તો એ સામેથી બીજી વાર બોલાવે. બાકી તમે જરૂર હોય ત્યારે દોઈ જ ન શકતા હોય તો શું કામના. મારે પેલા એવું જ થતું, આવીને રમતો કરીને વયો જાય. દોવા બેસે ત્યારે એક સાઈડ બોલે ત્યાં તો થાકી જાય. પછી તો હું એને બોલાવતી જ નહીં. એક તો આપણે એના માટે ભરેલા રાખીને એ કાંઈ કરી શકે નહીં. તો એક દિવસ હાલે, પછી રોજ રોજ થોડું હાલે, તો મેં બોયફ્રેન્ડ જ બીજો ગોતી લીધો. આ મારો નવો બોયફ્રેન્ડ તો કેરી રહેવા જ નથી દેતો. આવતા વેત જ કેરીનો રસ પી લે, ગોટલા પણ સૂઈ લે છે. પછી સાયલું સાવ લબડી જાય. અરે અમુક વાર તો કાચી કેરી હોય તોય દબવીને રસ કાઢી લે. તો કેવું થાય, રસ હોય નહીં ખાલી ખાલી ઘોરે તો. પછી એકવાર તો આખી કેરીને મોઢામાં ઘાલેસ દીધી. મેં કીધું કેરીની ઉપરની ડટ્ટી જ સુવાની હોય, તું આખી કેરી કેમ લઈ લે છો? તો મને કે મજા આખી કેરી લેવામાં જ છે, ઘોયરા વગર રસ પીવે. એકવાર મારો બોયફ્રેન્ડ એના કોક ફ્રેન્ડને લઈને આવ્યો હતો. આવીને સીધા જ બે મારી બાજુમાં બેઠા. પછી કે આપણે તો આ છે ને મજા જ હોય. પાછો એના ફ્રેન્ડને કે કાંઈ શરમ ન રાખતો, આપણું જ છે. ઘડીક તો હું વિચારમાં પડી ગઈ. પછી મેં કીધું આજે કેમ ભેગો લાવ્યો, કોણ છે? તો મને કે આ મારો ફ્રેન્ડ છે, એને કંઈ જોયું જ નથી કોઈ દિવસ, તો હું એને સારી ગાડીની સફર કરાવવા લઈ આવ્યો છું, તો એને એક સફર દેજે. પછી કે મારો ફ્રેન્ડ અત્યાર સુધી હાથગાડી જ હાંકતો હતો, એટલે તારી પાસે લાવ્યો કે આને આજે રિયલ ગાડી હાંકવા દે એકવાર, તો એને પણ ખબર પડે કેવી હોય ગાડી. મારી ગાડીમાં તો 2 ડ્રાઈવર પણ ટ્રાય કરી કશે. તે દિવસે એમ જ કર્યું. એનો ફ્રેન્ડ ગાડીના હોર્ન રાખે, રમે, અને બોયફ્રેન્ડ ડ્રાઈવ કરે. એનો ફ્રેન્ડ તો બહુ જ પાવરફુલ છે. મને થયું આ ગાડી હાંકશે તો આખી ગાડી ખડભડાવી દેવાનો છે, ઓઇલ પાણી પણ બહાર કાઢીને જ મૂકશે. પછી તો બોયફ્રેન્ડ અને એના ફ્રેન્ડે બેએ એકહારે ડ્રાઇવિંગ કર્યું. પહેલા મેં કીધું 2 ડ્રાઈવરનો હાલે, ગાડી ખરાબ થઈ જશે. તો પણ કે ગાડી હેવી છે, હાલી જશે. એક ગાડીને આગળ ખેંચી જાય તો એક પાછળ ખેંચી જાય. મેં કીધું આવી રીતે ડ્રાઈવ કરશો ત્યારે ગાડી સાજી નહીં રહે. તો મને કે ગાડીને આજે કાંઈ ઘટવા નથી દેવું. અરે ગાડીના 2 ટાયર ઊંચા કર્યા, દિવાલે ચડાવ્યા, પછી 2 ડ્રાઈવ કર્યું. એમાં પણ ત્રીજું ચાલુ ગાડીએ નાસ્તો કરે, બોલો. મેં કીધું આમાં ગાડીની શું હાલત થાય યાર.